સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ પારે નમ્યા સંસાર સાગર મામ મોક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજ મુજ શિરન મે દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કયું વચન? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. 212માં કુપોદો લખે છે કે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો યોગ થયો છે આપણે. તો અહીંયા શા માટે આવવાનું? પરમ કુપોદય વચનામૃત 130માં કહે છે પૂર્વભવના પરિચય ખીમજીભાઈને આ ભવે મળ્યા. કુપોદય જ્યારે નેપાળના રાજકુમાર હતા ત્યારે આ ખીમજીભાઈ મંત્રી હતા. એને લખે છે વચનામૃત 130માં કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. અમુક અંશે આપણને એમ થાય કે હવે તો ભક્તિ કરવી જ છે. પછી પાછું 2-4 દિવસ ચાલે ને પાછું હતા ત્યાં ત્યાં પીટીના પીરિયડ જેમ જૈસે થે એવું થઈ જાય. એટલે કે કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થઈ હતી, પૂરી નહીં. પૂરી થાય તો પૂરી આત્મસિદ્ધિ થાય, પા થાય તો પા આત્મસિદ્ધિ થાય. કેટલું કરવું છે જીવે નક્કી કરવું પડે. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, હજી એને જોતું નથી. મન હોય તો માળવે જવાય. એ કહે છે માળવે જવું છે, પણ માળવે જવા માટે પુરુષાર્થ કરતો નથી. કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે, કુપોદે ભલામણ કરી છે. શું? કે જે સ્થળે તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. એટલે એ સ્થળે જઈ વોકિંગ ટ્રેક કર્યો છે અને તળાવ બહુ સરસ છે અને ઝાડવા સારા ઉગાવ્યા છે, એ તો ઠીક, વ્યવહાર. ત્યાં કૃપાલદેવ શું બોધ કરેલો? વાતાવરણ બહુ સરસ છે, અહીંયા રોકાવા જેવું છે, અહીંયા અવધારવા જેવું છે. આ વચન આ ભાવ થાય તો કામ થાય, નહીં તો બધું લૌકિક યાત્રા. પ્રભુશ્રી કે આનંદકાલથી આ યાત્રા તો કરતો જ આવ્યો છે જીવ. યાત્રા કરીને એ સ્થળે જે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. આજ્ઞા આપી છે કુપોલદેવી કે કયો બોધ કરેલો અહીંયા. તો ધન્ય તે નગરી, ધન્ય વેળાઘડી, માત પિતા વંશ કુળ જીનેશ્વર. આ જ વાત કુપોલદેવી 674માં લખી છે. એટલે આપણે જાત્રાએ જાય ને કે કોઈ પણ સ્થળે જાય ત્યારે આ યાદ કરવાનું. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે. કોણ? કુપોલદેવ. 347માં છેલ્લા ફકરામાં કહે છે કે અમારું મન ક્રોધ, માન, માયા, લોભ એટલે કશાય ન કશાયથી મુક્ત છે. એમ નથી કહેતો મારી વાત કરું છું, આપણે ગોઠવવું પડે. પછી જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર. આગળ કહે છે તે મહાત્મા વર્તે છે તે દેહને. આપણને તો કુપોલદેવનું આત્મ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ હજી ક્યાં ખબર છે આપણને. એટલે આપણે એ દેહને ફરીને નમસ્કાર કરવાના અને તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી નિધિધ્યાસન કરવાનું. એટલે પ્રભુશ્રીની જે 57 થયું વસો ક્ષેત્રે, કે જેની સામે હું ઊભો છું એ પુરુષ સહજ આત્મ સ્વરૂપ છે. એટલે જ્ઞાનીને સહજ આત્મ સ્વરૂપ તરીકે ઓળખી જાય એ જીવને સંકિત થાય
શરૂઆતમાં વ્યવહાર સંકિત થાય અને પછી પોતાને પણ સહજ આત્મ સ્વરૂપ પોતાનું અનુભવમાં આવે. પછી એને ખબર પડે કે હું અને મારા આરાધ્ય ગુરુ ભગવાન બે એક જ છે. પોતે પોતાના જમીન ઉપરના ગુરુ સાકાર પરમાત્મા અને આકાશી દ્રવ્ય અનંત ચોવીસી ત્રણે એક જ છે. ધ્યાતા ધ્યાન અને ધ્યેય ત્રણે એક થઈ જાય. આ પરાભક્તિની પરાકાષ્ઠા છે. આવા સ્થળે જાય ત્યારે એ યાદ આવવું જોઈએ આપણને. એટલે કહે છે જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાયરિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો નમસ્કાર હો. તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને. સૌથી મીઠામાં મીઠી વસ્તુ કઈ કોઈ કહે છે કાવીઠામાં. એટલે નાના છોકરા તો કહે ને સાકર, કોઈ કે ગોળ, કોઈ કે પતાસું. એના કરતાં મીઠું તો ખબર નથી. કોઈ બધું ચકડું કરે છે કાવીઠાની જગ્યામાં કે આ જમીન, આ જગો એના કરતાં મીઠી છે, સાકર કરતાં મીઠી. આત્માર્થે લેખે લાગે. તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માર્ગને જે ચાલ્યા હોય એ રસ્તેથી. આપણે એમને આવ્યા એ રસ્તે કોપોલો ચાલ્યા જ હોય ને, એક જ જગ્યાએ થોડા બેઠા હોય 24 કલાક. સત્પુરુષ ચરણ જ્યાં ધરે જંગમ તીર્થે, મોબાઈલ તીર્થ. આગળ જતા સત્પુરુષ ચરણ જ્યાં ધરે જગમાં તીર્થે. આ તીર્થ થઈ ગયું. પછી જ્ઞાની જ્યાં જ્યાં વિચરે ને એ સ્થળ મૃતપાય થઈ ગયું તો સજીવન થાય અને પછી જંગમમાંથી સ્થાયી તીર્થ થઈ જાય. પ્રભુશ્રીજી સાથે અગાસનો આખો સંઘ સમજશિખર ગયો હતો. સમજશિખર જાય 24માંથી 20 તીર્થંકર મોક્ષે ગયા છે. જવાનું જ છે. સવારે 10 વાગે ને બધું ખાલી સુમસામ. ભગતડા આ બધું ખાલી કેમ થઈ ગયું સુમસામ? તો બધા પૂજા કરવા ગયા છે. તો કોની પૂજા કરવા ગયા છે? હું અહીંયા બેઠો છું. પછી ફરી વારે અગાસ આવીને એ વાતનું વતેસર ન થાય કે તમે શું કહ્યું તું સમજાવો તો એની ઉપર વ્યાખ્યાન ન હોય 1 કલાક કહી દીધું. તેજીને ટકોરા અને ગધેડા ડફણા એટલું કહી દીધું પ્રભુજી. હું અહીંયા બેઠો છું. કોની પૂજા કરવા ગયા છે? આકાશી ભગવાનની પૂજા કરવી છે ને જીવતો સત્પુરુષ સાકાર પરમાત્મા તો અહીંયા ઊભો છે. કે ભગતડા બધા ખાલી ખાલી કેમ છે? હું અહીંયા બેઠો છું ને બધા કે કોની પૂજા કરવા ગયા? પછી ભગતડા નહીં પૂછાય નહીં કાંઈ. એ પૂછવાનું હોય તો જ કે તમે શું કીધું? ફરી હે ગધેડો ફરીવાર પૂછાય? ફરીવાર ન પૂછાય. તો જ બોલે પ્રભુશ્રીજી. ફરીવાર પૂછે? એ ત્રિભુવન માણેકચંદ્ર ચોપાટીની રીતિમાં કોપોલદેવે કહ્યું છેલ્લે વીર પ્રભુ વર્ધમાન સ્વામીનું શરીર આવું હતું. હા, લંબાણમાં કયો હતો એની ઉપર નિબંધ ન હોય. બસ કહી દીધું કે હું બીજો મહાવીર શા માટે છું. એ આવા જ હતા મહાવીર. એટલે મહાવીરના દર્શન કરવા હોય તો દેરાસરની મૂર્તિના કરાય દર્શન કે શ્રીમદ રાજચંદ્રના કરાય? એણે કીધું મહાવીર સ્વામી આવા હતા. તો મારે મહાવીર સ્વામી વિશે કલ્પના કરવી હોય ખાલી મારી બુદ્ધિથી, જેટલી ચાલે એટલી, અલ્પ બુદ્ધિથી, કે મારે આંખ બંધ કરીને મહાવીર સ્વામીના દર્શન કરવા છે. તો કોપોલદેવે કહ્યું છે આવા હતા. તો મને શ્રીમદ રાજચંદ્ર યાદ આવે તો આ જ રેખામાં શ્રીમદ રાજચંદ્ર હતા, આ જ રેખામાં શ્રીમદ મહાવીર હતા. તો દેરાસરની મૂર્તિનું દર્શન નહીં કરવાના? કરવાના. પણ એ સોમપુરાની કલ્પના છે, શિલ્પકારની કલ્પના છે. 12.5 વર્ષમાં ખાલી 249 દિવસ ખાધું હોય એના ગાલ ગલકોટા જેવા હોય. આ જ રેખામાં હતા ભગવાન મહાવીર. નડિયાદ કયું અવડ કૂવો આવ્યો. ભગવાન મહાવીર આવી અવાવરું અવડ જગ્યામાં બેસતા હતા. 6 હાથ ઊંચા હતા અને લાંબા અને પાતળા હતા. આપણે ભગવાન મહાવીરની કોઈ પાતળી મૂર્તિ જોઈ કે કોઈ દેરાસરમાં? હોય જ નહીં. આપણને આ બધું ઓરિજિનલ મૂળ વસ્તુ મળ્યું છે. જે ભગવાન મહાવીર સાથે ફરેલા એ મળ્યું છે આપણને. ધ્યાન ધરવું હોય ને કે ભગવાન મહાવીર કે ઋષભનાથ ભગવાન તો કેવા હોય? 1 વર્ષ સુધી ગોચરી ન મળે એ આવા હોય ઋષભનાથ ભગવાન. એટલે બીજા મહાવીર, બીજા ઋષભનાથ, બીજા મલ્લીનાથ, બીજા હરનાથ ના. પણ અમે જૈન ધર્મ છીએ જ નહીં, કુલ ધર્મ. આ બીજા રામ ના, અમે તો કૃષ્ણને માને છે. આ કૃષ્ણચંદ્ર 201માં લખ્યું. ગોપી વેચવા નીકળી, કૃષ્ણચંદ્રને મટુકીમાં નાખી દે. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. એટલે બીજા રામે આ છે, બીજા કૃષ્ણે આ છે, બીજા મહાવીરે આ છે, બીજા ઋષભનાથે આ છે. આ થાય પછી અધ્યાત્મની શરૂઆત થાય ને અંતર્ભૂત પતીએ જાય ત્યારે સંકિત થઈ જાય. ત્યારે શ્રેણી માંડે તો ત્યારે ક્ષપક શ્રેણી માંડે. ઉપશમ શ્રેણી ક્યાં હોય? કોપોલદેવનું શરણ હોય. પછી જળ મૂલથી કાઢી નાખે ને ક્ષાયિક ભાવે. અંતર્ભૂતનો કેવળ જ્ઞાન થાય. પ્રાર્થના કરવા આવ્યો હોય કટાસણું ને રજોહરણ ને બધું લઈને, મોપતિ ને બધું લઈને,
યત્નથી પ્રાર્થના કરે ને 8 સમિતિ પાળીને, એ ત્રીજો મહાવીર થઈ જાય. એ કટરસ ઉપર બેઠો છે ને એ સિદ્ધશીલનો ટુકડો છે. કુપોલદેવે 55 કહ્યું સમાગમના 5મા દિવસે પ્રભુશ્રીજીને, મુનિ આ બેઠા છે તે સિદ્ધ ને જેના ઉપર બેઠા છે. એટલે કુપોલદેવ જે બેસે એ જગ્યાનો ટુકડો સિદ્ધશીલનો ટુકડો હોય, 7મા આસમાને નહીં. મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગભરા સિદ્ધશિલા ઉપર ત્યારબાદ બધું ગુજરાતીમાં લખીને આપ્યું છે કુપોલદેવે. હજી આકાશી ભગવાનને જીરાફ જેવી લાંબી ડોક કરીને ગોતે છે. આ અંબાલાભાઈ લખે છે આત્મસિદ્ધિ ગાથા 11 વિવેચનમાં કે પ્રત્યક્ષ સદગુરુ સબ નહીં પરોક્ષ જીવન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આનો અર્થ કરે છે અંબાલાલભાઈ અને કુપોલદેવને મોકલે છે મુંબઈ કે મેં આ અર્થ કર્યો છે. શું અર્થ કર્યો? તરસ્યો થયો છે, તરસ લાગી છે, મીઠી પાણીની વીરડી મળી. આપણી જેવો પૂર્વે અહીંયા મોટો મહાસાગર હતો. અરે મહાસાગર તો ખારા પાણીનો હોય, તારે શું કામનો? મહાસાગર હતો, તને એમાંથી પસલી પાણી મળે? મીઠા પાણીની વીરડીનું પાણી પી લે. પંચમ કાળે તું મળ્યો રાજ નામ ભગવંત, અનંત કાળથી જે નહોતું મળ્યું એ સંકિત આપશો તમે, તો મારે ક્યાં 5મો વારો? વ્યવહાર હતો આ 5મો વારો ક્યાં? બધા સાધનો બહુ આધુનિક સાધનો છે. પેલા સી મેલ 30 દિવસ લાગતા, પછી બહુ ઝડપી મુસાફરી 15 દિવસ લાગતા. હવે 1 સેકન્ડમાં ફોટા સાથે ખબર પડે, રીચ વોશિંગ્ટન સેફલી. દીકરાને ઘરે દીકરો આવે તો ફોટો આવે, આમાં મૂકે, હુલુલુલુ અહીંયાથી કરે તો સંભળાય, હુલુલુલુ છોકરો રમે. એટલે વ્યવહારમાં તો અભ્યુદય કાળ છે આ. પણ પરમાર્થ ક્યાં? પરમાર્થને લગતા સાધનો બધા ક્ષીણ થવા માંડ્યા. એ મળે તો આપણને. દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન, તો આપણે 5મો વારો ક્યાં? ચોથા હારા પછી યશોજી મહારાજ કહે છે ફરીવાર ચોથો આવ્યો. પંચમ હારે રે તુમે મિલાવડે રૂડ્યો રાખ્યો રંગ, ચોથો હારો ફરી આવ્યો ગણો. વાચક યશ કહે ચંગ. કુપોલદેવ માટે લખી ગયા છે એ યશોજી મહારાજ તો મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં આકે છે. તો મલ્લીનાથ ભગવાન તો ક્યારે થઈ ગયા? યશોજી મહારાજ તો હમણાં થયા. તો યશોજી મહારાજને ક્યાં મલ્લીનાથ ભગવાન મળેલા? પ્રત્યક્ષ કરવા પડે. એને તો મલ્લીનાથ ભગવાનનો બહુ જ પ્રત્યક્ષ કર્યો યશોજી મહારાજે. આપણે તો મુદ્રા, મૂળ મુદ્રા છે, અહો સત્પુરુષના વચનામૃત. આ 1000 પત્રો છે, હસ્તલિખિત પત્રો છે. કુપોલદેવ જે લખ્યું હોય હાથથી એ પત્રો છે. સાબિતીવાળી વાત. કોઈ તીર્થંકરે કલમ નથી ઉપાડી, કોઈ ગણધરે કલમ નથી ઉપાડી. બહુ ઝીલ્યો, કંઠસ્થ. એના શિષ્યને કે, એના શિષ્યો એના શિષ્યને કે, 8 પેઢી સુધી ચાલ્યું. પછી કંઠસ્થમાંથી ગ્રંથસ્થ થયું. કબીરે કે છે મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કઈ મુખ સે કઈ બતાઈ બાત. કબીરા મુખ સે બતાઈ બાત, કોઈ લખ્યું નથી. આપણે માટે શ્રીમદ રાજચંદ્રે આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને લખ્યું છે. એના હસ્તાક્ષરમાં આત્મસિદ્ધિ છે, એના હસ્તાક્ષરમાં 20 દુહાને યમ નિયમ છે. માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયા સંદેહ, હોતા હો તો જલ ગયા બધું બફમ. ઓક સંજ્ઞાનું, કુળ ધર્મનું, સંપ્રદાયનું. પ્રભુજી કહેતા ઝેર પીવો છો, ઝેર રોમે રોમ કે દાંતડું ગળી ગયું છે ઓક સંજ્ઞાનું. આ નીકળશે તો રાજ ઓળખાઈ જશે. રાજ રાજ સૌ કો કહે, વીરલા જાણે ભેદ, જે જેન જાણે ભેદ તે કરશે ભવછેદ. એટલે આ જગ્યાએ આવીએ ત્યારે આ તે દેહધારી મહાત્માને ત્રિકાળ નમસ્કાર હો, નમસ્કાર હો. તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માર્ગને, આસન આદિ સર્વને નમસ્કાર હો, નમસ્કાર. કુપોલદેવને યાદ આવે છે તો આપણે શું કરવાનું? 465માં પત્રમાં છેલ્લો ફકરો. જ્ઞાનીની આ નિષ્કારણ કરુણાને નિરંતર સ્મર્યા કરીએ ને, આત્મસ્વભાવ પ્રગટે ક્યારેક સંકિત થઈ જાય. એ લાઇબ્રેરીમાં બેસીને શાસ્ત્રોના પાના ફેરવે જ ન થાય. શાસ્ત્રમાં ખાલી માર્ગ કયો છે, મર્મ સત્પુરુષના હૃદયમાં રહ્યો છે. એ અધિકારી બનાવે શાસ્ત્ર, પાત્ર કરે કે ભાઈ રાત્રે નહીં ખાવાનું, ન ખાવાનું નહીં ખાવાનું, ન પીવાનું નહીં પીવાનું, એ બધું શીખવાડે. કેમ કમાવું, કેમ રહેવું. માર્ગ કે મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. દીવે દીવો થાય, જીવતી જાગતી જ્યોત લાગે પછી પ્રગટે. કહે છે
પૂર્વકાળમાં જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે, પ્રભુજીનો સમાગમ થયો જ ને, અંબાલાલભાઈને થયો છે ને, સૌભાગભાઈને થયો છે ને કાવીઠા મુકામે, તો શું થવું જોઈએ આપણે? તે કાળને ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, તે શ્રવણને જેણે સાંભળ્યું છે એને, શ્રવણના કર્તાને જેણે જેણે સાંભળ્યું, બધા સાધક મુમુક્ષુએ, તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે, કુપોલદેવ નમસ્કાર કરે છે કે આ જાતભાઈ આવ્યો, હું આત્મા, આયા આત્મા. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે. વચનામું 430. એક સમયે મોડું ન થાય, બધા વહેલા વહેલા મારી સાથે આવો. તે ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે, તે આત્મ સ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિભક્તિએ કરીએ છીએ. આગળ લખે છે, મુંબઈથી આ પત્ર લખ્યો ને, કાળજાળ વૈરાગ્ય છે, આ બધું યાદ આવે છે ગોપાલદેવને. અખંડ આત્મધૂનના એકતારૂપ પ્રવાહરૂપ તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. દિવાળીના દિવસોમાં ઝવેરાતનો ધંધો છોડી અને ચરોતર પ્રદેશમાં આવી જાય, રાળજમાં, અને રાળજથી પછી ઓડવા આવ્યા, અહીંયા ઝાડ નીચે બેસે, તે ઝવેરાતની પેઢી ચાલુ છે. ભાગીદારને કેવું થાય? અહીંયા આત્મરત્ન મળે છે, ત્યાં ઓલા રત્નનું શું કામ છે હીરાનું? એ તો ઉદય પ્રયોગ હતો, એટલે જવું પડે. અખંડ આત્મધૂનના એકતારૂપ પ્રવાહ પર એ વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહે છે. અને બીજી બાજુથી આવા ક્ષેત્ર, આવા લોક પ્રવાહ, આવા ઉપાધિયોગ અને બીજા પ્રકાર જોઈ વિચાર મૂર્છાવાન થાય છે. ઈશ્વર ઈચ્છા કે જેવો કર્મનો ઉદય કે એ બંધાય નહીં, આપણે ન ચાલે જેવો કર્મનો ઉદય, આપણે મહેનત કરવી પડે. આપણે જે આડું આવે ને કોરે કરવું પડે. આપણે ગોપાલદેવ કહ્યું એટલે આપણે જેવો ઉદય પ્રયોગ. ગોપાલદેવ ઉપદેશ એમ કહ્યું છે, રસ્તામાં કૂવો આવે તો કહે છે ઉદય પ્રયોગ ફંટાઈને જાય જ ને, કે મારો ક્યાં ઉદય પ્રયોગ છે, હું ક્યાંથી આવી શકું સત્સંગમાં? એ ગોપાલદેવ બોલે, એ સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચારી પૂર્વ પ્રયોગ હતા, એટલે આપણે ન બોલાય. મોહ છતાં અનુકંપા માનવાથી અને પ્રમાદ છતાં દયા માનવાથી કર્મ કઈ ભૂલતાપ ન ખાય. પ્રભુજી કહેતા પોપોબાઈનું રાજ નથી, ત્યાં સમય સમયના લેખા લેવા છે. એ વઘારમાં જેવું નાખશે ને હિંગ, ફટકડી, એવું વઘાર થાય. પછી આપણી ભક્તિમાં બરકત જ ન હોય તો શું થાય? ઉલ્લાસિત પરિણામે ભક્તિ થાય તો અનંત કર્મોની કરોડો તૂટે. હવે આ સ્થળ ગામોટ, આપણે બેઠા છીએ એ સ્થળ, તળાવ કિનારે વડ નીચે, આ ગામોટનું વડ, અહીંયા વડ છે હજી, એવી રીતે મહુડીનો વડ, વીજળી માતાનો વડ, ધેણિયાનો, અમુક એ ધણૈયા કે કોઈ ધેણિયાનો વડ, આ બધા વડ નીચે બેસવાની શાંત જગ્યા હોય, બધા બેસી જાય, બોધ શરૂ થાય. પાટ ઉપર બેસીને ગોપાલદેવે ઉપદેશક તરીકે ઉપદેશ નથી આપ્યો. કેમ કે બહારથી જૈનમાં એવો નિયમ છે કે સર્વસંગ પરિત્યાગ કરે પછી પાટ ઉપર બેસીને બોધ અપાય. એટલે નવો નુસ્ખો અજમાવ્યો. ચરોતરપ્રદેશમાં આવી જતા, જેને સાંભળવું એ સાંભળે, કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ માર્ગ સાંભળો જીનનો, પછી ઝીલ્યું, લખાણું, છપાણું, હજી કોઈ પાત્ર હશે પાંચમા અને છેવાડા સુધી. જે કોઈ જીવનું કલ્યાણ થવું વર્તમાનમાં સર્જી થશે એ તો થશે, તે આમ થકી બીજેથી નહીં, આ વચનામૃત જ થશે. એ કહીને ગયા છે. એટલે કોનું શાસન વર્તે છે? ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર, બીજા મહાવીરનું, શ્રીમદ રાજચંદ્રનું. આપણે બીજી પાટે જ છીએ, મહાવીર સ્વામી, ગોપાલદેવ ને આપણે. મહાવીર સ્વામી, ગોપાલદેવ, પ્રભુજીને આપણે ત્રીજી પાટે છીએ. આપણે કોઈ કે અમે બ્રહ્મચારીને ઓળખી ગયા છે બ્રહ્મચારી તરીકે, તો ચોથી પાટે. 74-75મી પાઠ ગણવાની નથી, ફલાણા સોરીન, ફલાણા આચાર્ય, બધું આપણે બીજી ત્રીજી પાટે જ છીએ. સાવ નજીક છે, અહીંયા સુધી છીએ. અનંત કાળના પ્રવીણમાં 2,500 વર્ષનો હિસાબ શું? અને ગોપાલદેવ તો હમણાં થઈ ગયા, 150 વર્ષનો શું હિસાબ? સમજવા માટે ઉપદેશબોધ તરીકે ગોપાલદેવ હજી નક્કી કરતા છે સિદ્ધેશીલા ક્યાં બેસવું, તો આપણે પાછળ પહોંચી જાય ને. સમજાવ તો મગન બાપા કે હજી મહાવીર સ્વામી થેલી મૂકતા હશે, લાકડી મૂકતા હશે, કે ક્યાં બેસવું? કે ત્રિશલા માતાની જગ્યા રાખો ને, દેવા માતાની બધાની, અંબાલાલભાઈ, સૌભાગભાઈની જગ્યા રાખીએ ને, હજી નક્કી કરતા છે ત્યાં તો આપણે પહોંચી જાય. હજી તું જ કરુણા સર્વ ઉપરે રે, સરખી જે જીંદ રાય,
પણ અવિરાધક જીવને કારણ સફળું થાય. ચંદ્રાનંદજી ચંદ્રાનંદજી, આપણે અવિરાધક છીએ કે પ્રભાવક છીએ આ માર્ગના? બ્રહ્મચારીજીએ કુપોલદેવની દીકરી જવલબેનને કહ્યું. જવલબેન પૂછે છે, આકાશમાં વાંચન ચાલે છે, મારા પિતાશ્રીને દેહ છોડ્યા 50 વર્ષ થયા, એને પ્રકાશમાં કોણ લાવશે? તો કે તમારા પિતાશ્રીને પરમ કુપોલદેવને, જે પરમેશ્વર માને છે એ બધા એને પ્રકાશમાં લાવવાવાળા સમજવા, બાકી બધા બ્રહ્મજી જવાબ લંબાવ્યો, બાકીને બધા ઢાંકવાવાળા સમજવા. આપણે કુપોલદેવનું ગૂંઠાણું માપીએ છીએ, આપણે કુપોલદેવને ગુરુહસ જોઈએ છીએ, આપણે કુપોલદેવને ઝવેરી જોઈએ છીએ, શતાવધાની જોઈએ છીએ, કવિ જોઈએ છીએ, જ્યોતિષી જોઈએ છીએ, કે પરમાત્મા જોઈએ છીએ, કે મહાવીર જોઈએ છીએ? એ પ્રમાણે આપણે એને પ્રકાશમાં લાવનારા કે ઢાંકનારા ગણાય. પોતે પોતાની મેળે નક્કી કરી લેવાનું ક્ષમાપના બોલીને. અને જે કોઈ બોલતો હોય ને કુપોલદેવનું ગૂંઠાણું, ત્યાંથી ચાલુ વાંચનમાંથી ઉઠી જવાનું. અસભ્ય લાગે ને, આ અસભ્ય લાગશે ઉઠી જશે તો ઓલું આશાત ન થશે અનંત પૂર્ણ જ્ઞાનીની. તો સભ્ય દેખાવું છે આત્મા મૂકીને, કે જ્ઞાનીની અવહેલનાથી બચવું છે, અનંત અનુબંધી કર્મથી બચવું છે? આ નક્કી કરી લેવાનું. એટલે પરમ કુપોલદેવને પરમાત્મા કરતા ઓછા ક્યાં? એને પોતે કહ્યું હું પરમાત્મા છું, એટલે એની આશા જ ન થઈ સમજવી. ન સમજે તો વાંધો નહીં, તો ભક્તિ કર્યા કરવાની, અભિપ્રાય આપવાનો, બાંધવાનો નહીં, આપવાનો નહીં કોઈ. બહુ મોટું જોખમકારક વાત છે. એમાં વચનામૃત ખુલ્લું રાખીને બોલતો હોય, એમ એને લખ્યું છે 680માં 9 વાર અને 255માં 8 વાર કે હું ભગવાન છું. એ ગૂંઠાણાની ચોપડી બાજુ મૂકી દેવાની. ગૂંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષાઓ છે વચનામૃત 62. એટલે અહીંયા ભગવાન પધારેલા. સમજશેખર જાય તો આમ કરીએ ને આપણે, પાલતાણા જાય તો અહીંયા ભગવાન પધારેલા, અહીંયા આમ કરવું પડે. આ અહોભાવ થશે કરવા માટે નહીં, બધા કરે છે એટલે નહીં. અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, પછી એને થશે આ પામર પર ગુરુ કર્યો નહીં, આ પામર પર પ્રભુ કર્યો અહો ઉપકાર. શું ગુરુ ચરણ કરે ધરું નહીં, શું પ્રભુ ચરણ કરે ધરું. પછી પહેલી જ ગાથામાં એને ખબર પડી જશે, આત્મસિદ્ધિ ગાથા સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ નહીં, સદગુરુ ભગવંત. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિને પરમ ધર્મ કયો છે. આપણે ત્યાં પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. એને કીધું છું પરમેશ્વર છું, હું ગુરુ નથી. એટલે કુપોલદેવનો ગુરુ કહે ને તો એની ન્યૂનોક્તિ થાય. પરમાત્મા કરતા કાંઈ પણ કહ્યું એટલે ન્યૂનોક્તિ થાય. બીજા મહાવીરે નહીં, મહાવીર જ આવે. પહેલા બીજાને ગણવાની ક્યાં લમણાજી કરવી? પહેલા મહાવીરને ક્યાંથી ઓળખીએ આપણે? રોજ ગાય છે સવારમાં તો પાછા, પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટેળ્યું દેહ અભિમાન. એ વીરને ઓળખી જાય કુપોલદેવની કૃપાથી, તો એને ખબર પડી જાય બે એક જ છે. બે ક્યાંય એક છે, અનંત 24 એક છે. એટલે બીજા મહાવીર નહીં, આ બીજા ઋષભનાથ, બીજા મલ્લિનાથ, બીજા સિમંદર સ્વામી, બધા એક જ છે. શુદ્ધાત્મા બધા સરખા જ છે. એક કેવળી કરતા બીજા કેવળી ઓછા વધારે નથી. આ હોય ખ્યાલ મનમાં કે શનિવારે મુનિસુરત ભગવાનની પ્રાર્થના કરું તો જલ્દી ફળે, આ સંકિત મોહિનીના ખાતામાં આવે. પત્ર સુધા 721 પત્ર છે, નવી પત્ર સુધામાં, શાસ્ત્રને આધારે બ્રહ્મચારીએ સમજાયું છે. એટલે ગમે તે દેરાસરમાં જાય, પાલિતાણા જાય, સમજશેખર જાય, આદિરાજ, મલ્લીરાજ, ઋષભરાજ, મહાવીર રાજ, રાજ રાજ આ થશે. પછી હું કુપોલદેવને માનું છું એ સિક્કો લાગશે. કાવીઠાના શેઠ ઝવેરચંદની દીકરી ઝવેર શેઠ સાથે જમાઈને મુંબઈમાં કુપોલદેવનો સમાગમ થયો હતો અને શ્રદ્ધા થઈ. વાત છે કે ઝવેર બાપાને 5 દીકરી હતી. એમાં એક દીકરીનું નામ ગંગાબેન, એ મુંબઈમાં, હીરાબેન બોરસદમાં, અને ત્રીજા મણિબેન જલસણમાં, અહીંયા છે. એમાં મુંબઈમાં જે હતા ને એનું નામ ગંગાબેન. જ્યારે તેઓ કાવીઠા આવ્યા એટલે પિયરમાં આવે ને, ત્યારે શેઠને એટલે ઝવેર બાપાને કુપોલદેવ સંબંધી વાતો કરે છે કે આ કાળમાં મુંબઈમાં કે કેવળી જેવા પુરુષ છે, હજી સાવ નાની ઉંમરના છે. અને શેઠને તમાકુનો વેપાર હતો, ઝવેર શેઠને. એટલે ચરોતર પ્રદેશમાં બધે ફરતા હોય, તમાકુ ખરીદે પછી હોલસેલમાં વેચે. શેઠને તમાકુનો વેપારથી મોરબી તથા વવાણિયાની આજુબાજુના કેટલાક વેપારીઓ તમાકુ ખરીદવા અહીંયા આવે. ચરોતરનું તમાકુ વખણાય,
કલકત્તી તમાકુ કહેવાય ને, એ પછી અહીંયા ચરોતરમાં ઉગે ને કલકત્તા જાય પછી કહેવાય કલકત્તી તમાકુ ઉગ્યું અહીંયા જ કાવીઠામાં. એટલે બધા અહીંયા તમાકુ ખરીદવા આવે આખા ભારતમાંથી. એટલે મોરબી અને વવાણિયાના આજુબાજુના વેપારીઓ તમાકુ ખરીદવા અહીંયા આવે ઝવેર શેઠ આગળ. એ વેપારીઓના કહેવાથી શેઠને સાધારણ ખ્યાલ હતો કે વવાણિયામાં એક નાના એવા પણ આ જન્મ કવિ છે, કવિરાજ એવો મહાત્મા છે, ધર્મની બધી વાત કરે છે. કે મોટા પંડિત હોય વ્યાખ્યાન કરો એવી રીતે પ્રૌઢ જેમ વાત કરે છે. ક્યાંક ધર્મનું પૂછીએ તો આપણે આંખ બંધ કરી વિચારે, પોતળી પહેરી હોય, બાંડિયું પહેર્યું હોય ને આત્માની વાત કરતા હોય તો કેવા લાગે. એના કરતા આગળ 7 વર્ષના નાનો છોકરો, 7 વર્ષનો, એ કાલું કાલું કે પૂર્વજન્મ મને દેખાય છે કે બા બા હું નેપાળનો રાજકુમાર હતો એમ કે કોઈ માને? અત્યારે નથી મનાતું, આપણે 40 વર્ષ પછી તો કે પૂર્વજન્મ હોય એને મનાતું હોય નમસ્કાર. તો આત્મા છે એ સાબિત થઈ ગયું ને, એ સમકીતી હોય તો. એટલે ફરી વાર પ્રભુ કે ઘસઘસ કરવું પડે. આ 7 વર્ષનો છોકરો પોતાના પૂર્વની વાત કરે કે મરી જવું એટલે એ ખાશે નહીં, પીશે નહીં એમ નહીં, એમાંથી આત્મા જાય ને બીજે જાય, આત્મા મરે જ નહીં. આપણે કેટલાની નનામી બંધાતીને બાળતા જોયું હશે. આપણને વિચાર આવ્યો કે શું વહી ગયું, શું બળી ગયું, કે ખોટું ખોટું આંખ ભીની કરી મગરના આંસુ સારીને આવતો રહે આમ કરીને પગે લાગીને. ઘર તો દૂર હોય ને એટલે પાછું બહુ વાર લાગી હોય સ્મશાનમાં તો ચા પીતો જાય રસ્તામાં. કુપોદોને એ થયું કે મરી જવું એટલે શું? તળાવ કિનારે, બધા તળાવ કિનારે સ્મશાનમાં બધે બહુ વિચારતા. ધરમપુરનું સ્મશાન, ઈડર મહાકાલેશ્વરનું સ્મશાન, મુંબઈનું સ્મશાન તો 10 વર્ષ કે 10 અમે સ્મશાન આખું મુંબઈ સ્મશાન જ છે. વસોનું સ્મશાન એ તો ઠીક બધું, 7 વર્ષની ઉંમરે વવાણિયાનું સ્મશાન. એટલે તળાવ હોય, આવી નિર્જન જગ્યા હોય. મગન બાપા વાત કરતા એ કાળમાં 1 ઇંચ ડાંસ કે દિવસે કરડે કોણ આવે અહીંયા? ઝાડ નીચે બેસીએ ને એટલે અત્યારે એવા છે જ નહીં કે ડાંસ 1 ઇંચ લાંબા ડાંસ હોય કે 1 મહિનો સુધી ફરફોલો મટે નહીં કે ઢીમણું. ખૂબ બધું ત્યાં આવીને બેસે એટલે બીજા સાથે ન આવે ને, એકલા બેસે. એ રાતના 2:30 વાગે પાછા હમણાં વાત આવશે. શેઠને તમાકુનો વેપાર હોવાથી મોરબી તથા વવાણિયાની આજુબાજુના વેપારીઓ તમાકુ ખરીદવા આવે. વેપારીઓના કહેવાથી શેઠને ઝવેર શેઠને સાધારણ ખ્યાલ હતો કે વવાણિયાના કવિરાજ કોઈ મહાત્માને નાની ઉંમરમાં ઘણું જ્ઞાન ધરાવે છે અને દીકરી પાસેથી વાત સાંભળી વધારે, કાં તો કેવળી જેવી વાત કરે, આગમની બધી વાત કરે. પૂછીએ તો કે એ ચોપડા ફેરવતા નથી પાના, એમને વાત કરે. આવે અહીં ઝવેર બાપા કહે છે દીકરીને, અહીંયા આવે તને તેડી લાવજે ને. એ દીકરી કહે છે અહીંયા આવશે ને તો આ પ્રદેશના ઘણા લોકોને ફાયદો થશે કે બાપા તમે મહેનત કરજો કે. તો કે આવે તો અહીંયા તેડી લાવજે. બેને કુપોલને મુંબઈમાં કહે છે જઈને કે મારા બાપા કાવીઠામાં રહે છે, તમે ત્યાં જાશો ને ચરોતરમાં તો ઘણા લોકો ધર્મ પામે એવા છે કે કુપોલને કહે છે. એટલે આ ગંગાબેને કેવું નિમિત્ત પકડ્યું હશે, કુપોલને નિમિત્ત થયા એ કાવીઠા આવવામાં કે તમે ત્યાં જાશો ને તો ઘણા લોકો ચરોતરના સાચો મહાવીરનો માર્ગ પામશે કે. એટલે કુપોલ ત્યારે કંઈ હા ન કહ્યું, પણ ઇન્ફોર્મેશન નોટેડ. સૌભાગભાઈ કહ્યું ને આત્મ કાંઈ ગવાય એવું લખો તો હા નહોતું કહ્યું, મનમાં નક્કી કરી લીધું કે હા કરશું. 20 દિવસ પછી આત્મસિદ્ધિ લખી અહીંયા આવ્યા પછી કુપોલ કાવીઠા. ઝવેર બાપા સાથે કંઈ આ ભાવની ઓળખાણ નહોતી કાંઈ. માન ન માન મેં તેરા મહેમાન. કોઈક આપણને કહે તમારે ઘરે રહેવું છે, આપણે પૂછીએ ને તમારું નામ શું, કોણે મોકલ્યા તમને? સંવંત 1952 કુપોલને મુંબઈથી કોઈ એકાંત સ્થળે નિવૃત્તિ હતી. પેટલાદની આજુબાજુના નાના ગામમાં થોડો વખત સ્થિરતા કરવા માટેનો વિચાર હતો કે મારે નિવૃત્તિ અર્થે આવવું છે. એટલે અંબાલાભાઈને પત્ર લખ્યો કે તમે એવું નિવૃત્તિ સ્થળ શોધો. કુપોલદેવની રહેવા કરવાની વ્યવસ્થા બધી હાજર જાણનાર, સામાન સીધું, ગાદલા ઓઢવું પાથરું બધું અંબાલાભાઈ નક્કી કરે. રસોઈ પાણીનું બધું કામ અંબાલાભાઈ નથી કરે. એવું સ્થળ નક્કી કરો, હું નિવૃત્તિ અર્થે આવું છું, બાકીનું કામ અંબાલાભાઈને સંભાળવાનું. અંબાલાલભાઈએ તજવીજ કરવા તૈયારી કરી અને અંબાલાલભાઈ સમયસર પેટલાદ સ્ટેશને પહોંચી ગયા. 3 સ્થળ કુપોલદેવ પસંદ કરે એવા. કુપોલદેવ કયું પસંદ કરશે અંબાલાલભાઈને ખબર કે આવું સ્થળ પસંદ કરશે 3માંથી 1. એટલે પહોંચી ગયા. પેટલાદ સ્ટેશને ઉતર્યા
ગોપાલદેવ પૂછ્યું ક્યાં સ્થિરતા કરવાનો વિચાર રાખ્યો છે? એટલે અંબાલાલભાઈ સામું કહે છે કે મેં કાવીઠા, ધર્મજ અને બોચાસણમાં ગોઠવ્યું છે. ત્રણેય જગ્યાએ સગવડ છે. બોચાસણ અને ધર્મજમાં ધર્મશાળા છે, ત્યાં એકાંત સ્થળ છે, અને કાવીઠામાં એક ગૃહસ્થનું ઘર છે, ત્યાં તમને નિવૃત્તિ મળે એમ છે. હાથ જોડી કે તમે નક્કી કરો ત્યાં જાય. ગોપાલદેવ કહે છે કે કાવીઠામાં સદગુરુને ત્યાં સગવડ કરી છે તો ત્યાં જ જાય. એટલે ગોપાલદેવ જ્ઞાનમાં ખબર હોય કે આ શું છે કાવીઠા, કે ઝવેર બાપા કોણ છે. વિશેષ પૂર્વજન્મનો કઈ ઉલ્લેખ છે નહીં. અંબાલાલભાઈ અને ગોપાલદેવ સાંજે 4 વાગ્યાના સુમારે ઝવેરચંદ શેઠને ઘરે પહોંચ્યા. પેટલાદ સ્ટેશનેથી પહેલી વાર આવ્યા ને 52માં ત્યારે પેટલાદ, અને બીજી વાર આવ્યા ત્યારે અગાસ રેલવે સ્ટેશન. એ વાત આવશે એમ. એટલે આ બધી વાત કરીએ ને પછી આપણે અવધારીએ મનમાં, ચિત્તમાં કે આમ આવ્યા ગોપાલદેવ, એ સિગ્રામમાં બેસીને આવ્યા હશે. ત્યારે આવા વાહન તો હતા નહીં. એટલે 4 વાગ્યાના સુમારે ઝવેર શેઠને ઘરે પહોંચ્યા. શેઠ રતનચંદભાઈ સાથે કામકાજ અંગે બોરસદ ગયા હતા, એટલે ઘરે નહોતા. ત્યારે બીજા બધા હોય, પત્ની વગેરે. કુટુંબીઓએ સાંજના જમવાની વ્યવસ્થા કરી નાખી કે મહેમાન આવ્યા છે મુંબઈના. એ જમાનામાં સામાન્ય માણસે કોઈ મુંબઈથી આવે ને તો એમ થાય મુંબઈથી આવ્યો છે, અને બાયોડેટા સ્ટ્રોંગ થઈ જાય કે મુંબઈ જોયું છે એમ. લોકો એ જમાનામાં જાતા કે ગેટ ઓફ ઇન્ડિયા જોવા જાય છે. આપણે મેં જોયું છે રાણીબાગ મુંબઈનો. અત્યારે કેમ એમ કોઈ પરદેશ ગયો હોય ને કે હું જઈ આવ્યો છું પરદેશ, અનાર્ય પ્રદેશમાં, એટલે સ્ટ્રોંગ થાય ને બાયોડેટા. ત્યારે ભૌતિકનું મહાત્મ્ય હોય ને કે હું કેનેડા જઈ આવ્યો છું એમ, એટલે જલ્દી લગ્ન થઈ જાય, એટલે જલ્દી દુઃખી થવાનું શરૂ થઈ જાય. પછી એટલે પરદેશ ગયો જલ્દી દુઃખી થાય ને, એટલે નહીં જવાનું પરદેશ એમ કે છે જ્ઞાની. કુટુંબીઓ સાંજે જમવાની વ્યવસ્થા કરે છે. ગોપાલદેવ ને અંબાલાલભાઈ જમવા બેસવાની તૈયારીમાં ત્યાં શેઠ આવી ગયા, ઘરધણી. બધા સાથે જમ્યા. ગોપાલદેવ સાથે જમવાનું મળે તો જમવાનું ક્યાં, થાળી ઉપાડવાનું મળે તો ઘણું ઘણું. ખાલી એ જમતા હોય આપણે જોવાનું મળે તોય બરોબર. ખાલી એ હાથ ધોવે ને તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવું. એ લઘુશંકા કરે ને પછી અંબાલાલભાઈ રૂમાલ લઈને ઉભા હોય, પગ દોડાવે ને હાથ દોડાવે, થોડુંક જ પાણી વાપરે ખાલી. આ તો અડધી બાલ્ટી ઢોળ નાખતો હતો. લઘુશંકા કરવા 15 વાર જાય દિવસમાં, શિયાળામાં 8 વાર જાય. ચાલો ને, એકવાર ફ્લશ દબાવે 15 લીટર, 15 ગુણ્યા 120 લીટર પાણી એ લઘુશંકા કરવામાં વાપરે છે. થલ્લે જાય તો ગણતા જ નથી, નાવાની 3 બાલટી તો ગણતા જ નથી. પછી ફુવારો શરૂ કરે. રોજનું 50 લીટર પાણી ખાલી વાપરતો હોય દેહાધ્યાસમાં, એ જીવ છૂટે કેવી રીતે? ઈરિયા પછી કેવી રીતે પડાય? કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. બાથરૂમ જુઓ નવો 4 કરોડના ફ્લેટમાં ફુવારો હોય ને. કબીર કહે છે કોયલા ન હોય ઉજલા 100 મણ સાબુન ખાય. ગરમ પાણીનો ફુવારો, ઠંડા પાણીનો ફુવારો કર્યા કર, સાફ થાય. આ ગટર છે, મળમૂત્રની ખાણ છે આ. એટલે ચેષ્ટા જોવી પડે. સાથે જમવા બેઠું. અન્નનો એક દાણો પાપ વગર ચોખ્ખો પેદા નથી થતો, એટલે ઢોળાય નહીં બાજુમાં થાળીની બહાર. તો 2-3 ભજીયા, અડધી વાટકી બાસુંદી, એક અડધી પૂરી, બધું એઠવાડમાં જાય. એટલે જમીને અનંત પાપ કરે છે, સાથે શ્રાદ્ધ કરે છે, એટલે દેહાધ્યાસ કરે છે. કે સાથે જમવા મળ્યું. અંબાલાલભાઈને, ઝવેર શેઠને બધા સાથે જમ્યા. આપણે ગુખ્યું હોય તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોને ફરી ફરી નિધિધ્યાસન કરવું. આ નિધિધ્યાસન કરવું પડે. બધા સાથે જમ્યા પછી અંબાલાલભાઈ ગોપાલદેવની ઓળખાણ આપતા કહ્યું કે આ વવાણિયાના મહાત્મા કવિરાજ શ્રીમદ રાજચંદ્ર છે. આપણે શું કહીએ, આ મુંબઈના વેપારી છે એમ કહીએ. ઓળખાણ કરે, આ મારો ભાગીદાર છે. તમારો સત્સંગી હોય એની ઓળખાણ કરો ને, ભાગીદારનું શું કામ છે? અમારે પાપનો જ ભાગીદાર ને, નરક મારે ભેગા થાય. આ ઓળખાણ છે. અંબાલાલભાઈ ઓળખાણ એમ નથી કહેતા મુંબઈના ઝવેરી છે, એમ કે છે આ વવાણિયાના મહાત્મા છે. આપણે મહાત્મ્ય ઝવેરાતનું છે ને, મોટા ધંધાનું. આ સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટ છે, તરત જ કહે ને આ સીએ છે, અમારો છોકરો સીએ છે, આ MBA છે. આવી જ જાય આપણે, કેમ કે રગે રગે આપણને ભૌતિકનું મહાત્મ્ય છે. આ વવાણિયાના મહાત્મા છે.
આ વવાણિયાના મહાત્મા કવિરાજ થી બાદ રાજચંદ્ર છે. શેઠનો ઘણો આનંદ થયો કે મને થોડું થોડું તો ખબર હતી આ કવિરાજ વિશે. એ મારે ઘરે આવ્યા કે વણ નોતર્યા. 777માં પત્રમાં કોપોદો લખે છે ઈડરથી કે સત્પુરુષ સાથે સમાગમ થાય, ખાલી ઓળખાણ નથી કે આ સત્પુરુષ છે, તોય મહત્ પુણ્ય હોય તો થાય. ઘણા પુણ્યના ઉદય એ સત્પુરુષ સાથે ઉઠવા બેસવાનું મળે. ઓળખાણ નથી તોય ઓળખાણ થાય તો મહત્ પુણ્ય છે. અને એ કેમ કરીએ આપણે તો એની હારે મોક્ષે વહી જાય. 4 લીટરનો પત્ર છે એમાં આ લખ્યું છે કોપોદે. શેઠે પોતાના રહેવાના મકાનથી થોડે દૂર પોતાનું ડેલું હતું. થોડે દૂર પોતાનું ડેલું હતું. ત્યાં ડેલાના મેળા ઉપર કોપોદોનું મકાન કરાવ્યું. ત્યાં રસોઈ પાણી થતા હોય, છોકરા છૈયા, સ્ત્રીઓ હોય. અત્યારના કાળમાં કુકરની સીટી વાગતી હોય, ત્યારે તો કુકર નહોતા. ત્યાં ન રખાય જ્ઞાનીને, વ્યવહારથી દૂર રાખે. કપડાં ધોતા હોય ધોકાનો અવાજ આવે, ત્યાં ન રાખે, બાજુને ફળીએ રાખે. એકલા જે નિવૃત્તિ વન ક્ષેત્રમાં મળે એ જ્ઞાની માટે અંબાલાલભાઈ ગોઠવણ કરેલી હતી કે તમને ત્યાં એકાંત મળશે સદગુરુ. કોપોદે ઉતરેલા ને અનુપચંદ મલુકચંદ શેઠને, ત્યાં ભરૂચના શેઠ સમણી તીર્થના અધિષ્ઠ હતા. એનું બીજું ઘર હતું, ત્યાં ઉતરેલા. ત્યાં સ્ત્રીઓ હોય, જુવાન છોકરીઓ હોય, પુત્ર વધુ હોય, ત્યાં ન ઉતરે જ્ઞાની. તો સંસાર જ છે ને. વચમાં દિવાલ હોય ને ઘર ગૃહસ્થની, તો એ સાધુને ઉતરવાની મનાય છે. ત્યાં સાધ્વીને ઉતરવાની મનાય છે ગૃહસ્થના ઘરમાં. ના અમારે 8 રૂમનો ફ્લેટ છે, તમને 2 રૂમ ફાળો છું, ત્યાં અમે કોઈ નહીં આવીએ. વચમાં ખાલી દિવાલ જ છે ને, ન ચાલે. આ બ્રહ્મચર્યની વાડનો ભંગ થાય. ભંગ ન થાય, ગાબડું પડે. ત્યાં ઓલું યુટ્યુબ હંભળતો હોય જોરથી અને સંભળાય ને, એટલે બ્રહ્મચર્યની વાડ તૂટી જાય. આત્મજ્ઞાનનું લક્ષણ નથી. જે 9 વાડ વિશુદ્ધિ ધરે શિવળ સુખદાય, ભૌતનો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. 9 વાડ પાલતો હોય તો આત્મજ્ઞાની હોય. આત્મજ્ઞાની તો ભૂલ કરે જ નહીં આવી રીતે ઉતરવાની. કદાચ ભૂલ કરે તો આત્મજ્ઞાન વયું જાય. બ્રહ્મમાંથી બહાર આવી ગયો ને, બ્રહ્મચર્યમાંથી બહાર આવી ગયો એટલે આત્મામાંથી બહાર નીકળી ગયો ને, એટલે શરીર થઈ ગયો. આ તો એ બહાર જ હતો, શરીર જ હતો, નહોતો તો હવે આવી જાય છે બહાર પાછો. એટલે બાજુમાં ઉતર્યા ડેલે. કુપોલદેવનો મુકામ ત્યાં કરાવ્યો. કુપોલદેવે તેમને કહ્યું અહીંયાથી મહેમાનો માગ્યા આપવાના નહીં. અમારા ઘરે આવજો, અમારા ઘરે આવજો. સસ્તામાં પ્રભાવ ન કરી લેવી હોય ને ઘણાને. સહેલું નથી કાંઈ. સત્પુરુષના ભાણામાં પાણીનું એક ટીપું જાય, ઘઉં ચોખાનું એક દાણાની રસોઈ જાય, એ છૂટી જાય. માગેલા ચોખા, માગેલું દૂધ ને માગેલા સાકરથી ભરવાડનો છોકરો જો શાલીભદ્ર થતો હોય, એને કંઈ ખબર નહોતી કે સત્પુરુષની વૈયાવચ કરીએ તો સંકિત થાય ને મોક્ષે જવાય. અંબાલાલભાઈ તો બધું જાણે છે, ઝવેર બાપા બધું જાણે છે જૈન ધર્મ. અને પછી જમાડે, પછી એની રસોઈ કરે અંબાલાલભાઈ. એનું કયું ફળ હોય? અડધા વાટકા માગેલી વસ્તુથી ખીર વરાવે તો શાલીભદ્ર થવાય. અને ભગવાન મહાવીરના શિષ્ય થઈ આજ્ઞા નથી સાધુને દીક્ષા લઈ પછી એકલ વિહારી થવાની છૂટ આપી ભગવાને શાલીભદ્રને, ધનાને કે જાઓ એકલ વિહારી. દીક્ષાને પહેલા દિવસે દશા કેવી હોય? આ રિદ્ધિ શાલીભદ્રની. આપણને આ રિદ્ધિ મળે આવી તો સફળ થયો બહુ મારો હો કોપાવદેવ. આ મહેમાનો માગે આપવા નહીં, બીજા કોઈ સાધુરિક ભાઈને ત્યાં જમવા જવાનું આમંત્રણ સ્વીકારવાનું નહીં. આ તો બહુ અતડા છે, તો અતડા જ રહેવું પડે. કુપોલદેવની આજ્ઞા છે. હળી મળીને રહેશો તો સંસાર થશે, હળી મળીને રહેવાનું છોડી દેશો તો અનાથી મુનિની જેમ, નમિરાજની જેમ એકત્વ એકલો થઈ જશે, આત્મા છૂટો થઈ જશે. ઘણા હોય ભેગા ત્યાં ગોંગાટ થાય, એ કાઢી નાખે ચૂડલા, એક જ રાખ્યું શુકન દાખલ. કે તમે કાઢી નાખ્યા? રાણીઓ કહે છે કાઢી નથી નાખ્યું, એક રાખ્યું શુકન દાખલ. કે એકલા થવામાં જ મજા છે. કાંટા આવે, કંકર આવે, ધોમ દખનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે. એકલા અસંગનો જ માર્ગ છે. જિનેશ્વર ભગવાને જે સાધનો કયા છે બધા અસંગ થવા માટે કયા છે. વચનામૃત 609. અને ટોળા વગર ચાલતું જ નથી.
આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, મરી ગયો, ત્યાં તો જવું જ પડશે, આ માળામાં નહીં અવાય મારે, આ મારા એકદમ બેસ્ટ ફ્રેન્ડ છે. નીચે મળે પછી બધા ગળે ઉતરે આપણને. પાંચે ઇન્દ્રિયોમાં આપણે આસક્ત છીએ, ડૂબી ગયા છીએ. બહારથી આવેલા મુમુક્ષુઓ સૌભાગભાઈ દન આઠ થયા, દેહને આત્મા બેફાડેલા એવા એના ઘરે આવી ગયા હોય, જમ્યા હોય. આવા મહેમાન એમ ગણધર તીર્થંકર એ આવી ગયો હોય તો આપણે ઘરે. સૌભાગભાઈ ડુંગરસિંહ ગોસળિયા વગેરે શ્રેષ્ઠના રસોડે જમતા. અને કોપોલની રસોઈ અંબાલાલ કરે અરગ. એ વાસણ, એ ચૂલો બધું છે. બપોર પછી ત્યાં જઈશું આપણે દર્શન માટે. પરમ કુંવરની રસોઈ પૂજ્ય અંબાલાલભાઈ શેઠના રહેવાના મકાનમાં મેળા ઉપર બનાવતા. રસોડું અલગ કે ચપટી ચોખા વધારે મૂકી દઉં આંધણ ભાત, એમ ન ચાલે. અલગ હું કરીશ રસોઈ. ઝવેરી બાપા કહેતો કે છાશ ભેગી છાશ બળી જશે એક જણની વધારે રસોઈ, એમ ન ચાલે, અલગ કરવાની. અન્ન એવા ઓટકાર, અન્ન એવા મન. આ તો ભગવાનની રસોઈ કરવાની છે. એ રસોઈ કરવાવાળો કેટલો પાત્ર હોય રસોઈયો. અંબાલાલ રસોઈયાની વ્યવસ્થા કરી છે કાંઈ? આનંદ ટેસ્ટને પૂછે છે. અંબાલાલ કહે છે સેવક હાજર છે કે સીધું સામાન ખંભે લટકે છે, લોટ ને બધું. બીજા કોઈને કરવા દે અંબાલાલભાઈ? 10 જગ્યાએ અંબાલાલભાઈ રસોઈ કરી છે. કાવીઠામાં તો કરી જ છે, ચૂલોય વાસણે છે, ચૂલોય છે. વઢવણમાં ખાલી ઉગરીબેન હતા એટલે ઉગરીબેનને છૂટ હતી રસોઈ કરવાની. જમાડેલા ને કોપાલદોને 2.5 મહિના ટંકશાળમાં રહેલા ત્યારે. અને જૂઠાભાઈ તો પૂર્વભવની સાથે રહેલા. વાત આવે છે ઉગરીબેન કોપાલદો સાથે જ હતા પૂર્વભવ. પોપટલાલભાઈએ પરિચયમાં લખ્યું કે અંબાલાલભાઈ અમને આમ કહેલું કે જૂઠાભાઈને ઉગરીબેન એના પૂર્વભવ. લંબાણમાં વાત આવતી નથી પણ છે આ. એટલે પૂર્વે મળ્યા જ હોય આ બધા. આ 5-15 વર્ષનો હિસાબ નથી કાંઈ. શાસ્ત્રમાં તો એમ છે તારા ઘરના દરવાજાની બહાર જે કૂતરો બેસે છે ને ઋણાનું બંધે બેસે છે, તો અહીંયા આવીને જમે બધા સાથે. વનનત્ર મહેમાન. ડુંગરજીભાઈ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, આ બધા પરમ કુંવરની રસોઈ અંબાલાલભાઈ પોતે શેઠના રહેવાના મેળે બનાવતા. જમવામાં રોટલી, ભાત અને શાક અને ગમે તે એક કઠોળની લોચા દાળ વાપરતા, ઘાટી, બહુ પાણી નહીં. વોલ્યુમ વધી જાય ને, અતિ માત્રા આહાર ન કરે જ્ઞાની. પૂતગલની કોથળીમાં પૂતગલ નાખે અને શરૂઆતમાં શરીર ટકાવે, પછી શરીર ટકાવવા માટે નહીં. જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય. જ્ઞાની પોતાનું શરીર ટકાવવા માટે નથી ખાતા, પછી આત્મા અનુભવમાં આવી ગયું પછી વિતરે ઉદય પ્રયોગ. એ પૂતગલ ફરસના હોય તો વણિયાથી મુંબઈ જાય કમાવા માટે. એ પૂતગલ ફરસના હોય તો ઈડર જાય. એ પૂતગલ ફરસના હોય તો કાવીઠા આવે. અને એ પૂતગલ, એ ભાતનો દાણો, એ ઘઉંનો દાણો, એની રોટલી પેટમાં જવાની હોય તો આ પૂતગલ, એ પૂતગલ, પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ લુકી કાયા. રથ ગંધ પર સભી પૂતગલ કી માયા, દેખો સંતો પૂતગલ જાલ તમાશા. સવારનું 11 વાગે જમવાનું અને સાંજનું 5 વાગે જમવાનું. એક દિવસ પૂજ્ય અંબાલાલભાઈ દૂધપાક બનાવ્યો. મોંઘેરા મહેમાન ક્યારેક તો ઝવેર બાપાએ કીધું હોય કે આ મોંઘેરા ક્યારેક તો શીરો કે પૂરણપોળી કે દૂધપાક બનાવાય ને. ચરોતરમાં દૂજાણા બધાને ઘરે જ હોય. પહેલા જ વાણિયાના ઘરે ગાય ભેંસ હોય જ. ગાય તો હોય જ. બહુ દરિદ્રતા હોય ને તો બકરી તો રાખે જ વાણિયા. ગાય જેટલી એટલી બધું પૈસાવાળા જ ન હોય તો. આ તો શેઠ હતા એટલે દૂધપાક બનાવ્યો. પરમ કુંવર જમ્યા. એને તો ઉદય પ્રયોગે જમવાનું હોય. એને કારેલું મૂકો કે પતાસું મૂકો, એને શું ફરક પડે? અહીંયા જ પ્રસંગ બન્યો છે. કડવું તુરિયાનું શાક હતું. એ કે બોલે નહીં કે શાક કડવું હતું. એ દૂધપાક હતો. ખૂબ બધું જમી લીધું દૂધપાક. અંબાલાલભાઈને જમવાની આજ્ઞા આપી નહીં. ભૂલ કરીને અંબાલાલભાઈએ. સ્વાદ, જ્ઞાની સ્વાદ માટે ખાય. જ્ઞાની મુમુક્ષુને એમ કે છે કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ છે. આપણે સ્વાદ માટે ન જમાય. તો ગોપાલદેવ માટે એવી રસોઈ બનાવાય? પણ ભક્તોને તો અહોભાવ થાય એટલે બનાવે જ ને. તો ભક્ત બનાવે છે અને જ્ઞાની સાચો બોધ આપે છે. આની ઉપર રહેશે, નાનું પડશે.
ચાલશે. થોડું નજીક. રાજ ના નહીં પડે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાજ રાજ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અંબાલાલભાઈ દૂધપાક બનાવ્યો, કુપોલદેવ જમ્યા, અંબાલાલભાઈને આજ્ઞા આપ્યા વગર ઉતારે ચાલ્યા ગયા. અને રસોઈ બનાવે ને અંબાલાલભાઈ, કુપોલદેવને જમાડે, પીરસે દાળ શાક રોટલી બધું, પછી આજ્ઞા કરે કે જમી લે, પછી જ જમે. જૈન સાધુ ગોચરીએ જાય ને એટલે મોટા ગુરુજીને બતાવવું પડે, હું ગોચરે જાઉં છું, પરમિશન લેવી પડે, પછી આવે પછી બતાવવું પડે કે આટલું લાવ્યો છું. એટલે બધું જોવે નહીં ચારે ખાના, પણ બતાવવું પડે, મૂકવું પડે, આ બરોબર એમ. ન જોઈ તોય પછી ગુરુજી કહી દે બરોબર એમ. એમ ખરું કે ચેલો પાત્ર છે અભક્ષ નહીં લાવ્યો હોય, થમ્સઅપ ને લીમકા ને એવું બધું, તો બરોબર કે, નહીં તો તપાસે ટાળું કે નહીં તો કે શું લઈ આવ્યો હતું, અસુસ્તો આહાર લઈ આવ્યો, બતાવવું પડે. પછી પોતે જમી લે સિનિયરજી, વધે ને બધું ફેંકાય નહીં થતું ને, એ નાના સાધુ ખાઈ લેવું પડે. ઘટે તો ઓછામાં ખાઈ લેવાનું, વધે તો બધું ભૂખ ન હોય તોય ખાઈ લેવું પડે. પરથી ન ખાય કાંઈ રસોઈ, રાંધેલી રસોઈ. કડવું હોય તોય ખાઈ લેવું પડે, ઝેર ચડે તોય ખાઈ લેવું પડે. અને એ ખાતા ખાતા કેવળ જ્ઞાન થયું એવા દાખલા છે કે આ તો કડવું છે, ફેંકી દઈએ. ફેંકી ન દેવાય કચરા પેટીમાં. અન્નનો એક દાણો પાપ વગર પેદા નથી થતો. પહેલા સિનિયર આચાર્ય જમે, ઉપાધ્યાય જમે, પછી નાના સાધુ જમે. કુપોલદેવ જમી લીધું, પછી આજ્ઞા આપે તો જમે. નમસ્કાર કરવાની આજ્ઞા લેવી પડે. આપણે બોલીએ જ ને, ઈચ્છામી ખમા સમણો વંદી હું જાવણી જાય. ગુરુજીને કહેવું પડે મારે તમને નમસ્કાર કરવાથી આજ્ઞા છે. ગુરુજી કે ઈચ્છમ, એ હા પાડે પછી નમસ્કાર કરે. એમને એમ કરીને કસરત ન કરવા માંડાય. આ તો એમને એમ કરે તો સારું છે. આજ્ઞા લેવી પડે. ખમાસમણો નહીં, ઈચ્છામી ક્ષમા શ્રમણ અપભ્રંશ થઈ ગયું છે. ખમાસમણો વંદેવું જાવણી જ જાય, નિસી જાય. હું બધા લૌકિક ભાવ બહાર મૂકીને તમને નમસ્કાર કરવાની ઈચ્છા કરું છું. આજ્ઞા આપો છો ગુરુજી? ગુરુજી કે ઈચ્છમ, કર નમસ્કાર બને, પછી નમસ્કાર કરાય. એમને વાંચી લઈએ ને તો તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત થઈ જાય. નમસ્કાર કરવા પડે પહેલા, પછી વાંચવાનું શરૂ કરાય. આજ્ઞા આપવા વગર કુપોલદેવ ઉતારે ચાલ્યા ગયા. અને અંબાલાલભાઈ આજ્ઞા મેળ્યા સિવાય જમે જ નહીં. અડધી કલાક, 1 કલાક, 1.5 કલાક, 2 કલાક. કોની હિંમત ચાલે કુપોલદેવને કહેવાની? હતા એક વડીલ સૌભાગભાઈ, આ અંબાલાલ ભૂખ્યો છે કે તમે આજ્ઞા આપો, હમણાં સાંજનો જમવાનો ટાઈમ થઈ જાય, હમણાં રસોઈ માંડશે સાંજની કે તમારી. સવારે 11 વાગે અને સાંજે 5 વાગે જમી લે તો 4 વાગે તો સાંજની રસોઈ કરવી પડે ને. 1 કલાક પહેલા તો ખીચડી રાંધવાની હોય કે ભાત મૂકવાનો હોય, કે હમણાં સાંજની રસોઈ કરવાનો ટાઈમ થયો, તમે આજ્ઞા આપો. ભૂખો બેઠો છે કે તમે આજ્ઞા નથી આપી. અંબાલાલભાઈ કુપોલદેવ કહે છે અંબાલાલને સ્વાદિષ્ટ ખોરાક બનાવવા છે. રીસાઈ જાય ને આપણે જેવા હોય તો, મેં તમારા માટે બનાવ્યા તમે મોઢું બગાડ્યું હતું. રીસાઈ જાય એનું કામ નથી અધ્યાત્મમાં. બધાની પરીક્ષા કરી છે કુપોલદેવે. જેઠાભાઈની, સૌભાગભાઈની, અંબાલાલભાઈને, પ્રભુસિંહજીની. ઉધડો લે. પાછળ પાછળ શું આવો છો? ઈડરથી ઉગાડે પગે, નડિયાદથી ઈડર પગપાળા. અહીંયા ત્યાગ ભેળો, વેરક ભેળો, તમને કહેવાનું બધું કહી દીધું છે. દર્શન સમાગમની ઈચ્છા છે. સૌભાગભાઈને 304માં લખે છે વ્યવહારની વાત તમે કરો છો, અમને કંટાળો આવે છે. કેવું અપમાન લાગે. દાદા જેવડી ઉંમર, બાપાના બાપા જેવડા, 44 વર્ષ મોટા. આપણે કોઈ એવડે મોટાને કહેતો કે તમે અમારી સાથે વાત, અમને કંટાળો આવે છે, તો કે જ્યાં નહીં આવે ભક્તિમાં અપમાન કરો છો અમારું. અંબાલાલભાઈને જમવાની આજ્ઞા નહીં. કુપોલદેવ માટે દૂધપાક બનાવેલો. અંબાલાલ ગાદલા ઉઠાવો ઉત્તરસંડા કહે છે. ખાલી પથારી કરતા હતા ને કે હું ન હો તો વ્યવસ્થિત બધી ગોઠવણ કોણ કરત? બરોબર જ હતું એ. અંબાલાલ વિશે કોણ કુપોલદેવને હાજર જાણે? મોતીલાલ ભાસર પૂછે કે જમવામાં કયું શાક બનાવવું? ભીંડો આપું કે કારેલા આપું? ભીંડો ઊભો સુધારું કે આડો સુધારું? અંબાલાલભાઈ નક્કી કરે ને. કુપોલદેવ હાજર. કુપોલદેવને જ્ઞાનમાં ખબર પડી ગઈ, અંતરેમાં પણ હતી કે અંબાલાલ આમ વિચારે, એટલે કરતા ભાવ આવે જ ને. એટલે સર્વસિદ્ધમાં જાય સીધા. જ્ઞાનીની વૈયાવચ કરે તો
બાહુબલી ને ભરત ચક્રવર્તી વૈયાવજ કરી એટલે આવું બળ મળ્યું, ચક્રવર્તીને હરાવે એવું. કુપોદને એને બાહુબલી કે ચક્રવર્તી નથી બનાવવા અંબાલાલભાઈને, સહજ આત્મ સ્વરૂપ બનાવવા છે, કરતા ભાવ આવે છે. અંબાલાલ ગાદલા ઉઠાવો કે કેમ, મેં શું ભૂલ કરી એમ પૂછાય નહીં, સીધા વયા ગયા. એમ નહોતું કોઈ ખંભાત જાઓ, એમ કહ્યું હોત તો એમ વયા જાત. વઢવણમાં કહ્યું 1 મહિનો સેવામાં હતા, અંબાલાલ ખંભાત ઘેરે જાઓ, પધારો. નીચું જોઈને આવતા રહ્યા, થેલીમાં ઢોત્યું નાખી, ભગ્ન હૃદય. જેવું ગૌતમ ગંધર્વને દુઃખ થયું એવું જ અંબાલાલભાઈને થયું. ચૈત્ર પાંચમના દિવસે ગૌતમ વિલાપ, અંબાલાલભાઈનો વિલાપ. જીવન કળામાં છે ને સત્સંગ સંજીવનીમાં છે કે શું કર્યું તમે, કોને પૂછીશ પ્રશ્ન હું કઈ બનતે ભગવંત. હવે એમાં મારી સમસ્યા મારી હલ કોણ કરશે, ઉત્તર કોણ મુજ આપશે? વાણિયાભાઈ કઈ મુજ ભગવંત. વાણિયાભાઈ નામ પડેલું કુપોદભાઈ અંબાલાલભાઈ. પ્રભુશ્રી અંબાભાઈ જૂઠાભાઈ 59માં પત્રમાં તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. આ ચારેય ભક્ત રત્નોને કુપોદભાઈ બરોબર પરીક્ષા કરી છે. અને પ્રભુશ્રીજી બ્રહ્મચારી એકવાર ત્રાડુ કેલા, બ્રહ્મચારી કહે છે, નિર્ગણ ગુરુગીતમાં લખે છે કે ત્રાડુ કે. વિલ્સન કોલેજનો BA 5 ભાષાની માસ્ટરી, આખું વાક્ય બોલતા નથી આવડતું પ્રભુશ્રીને. કઈ ભૂલ કરી હોય બ્રહ્મચારીજી, જેને પ્રભુશ્રીજી બ્રહ્મચર્ય કે નામ આપે બ્રહ્મચારી તરીકે. કોણ પ્રભુશ્રીજી? જેને બ્રહ્મચર્યની દ્રઢતા કુપોલદેવ પાસેથી લીધેલી. એ બ્રહ્મચારી 2 છોકરાના બાપને બ્રહ્મચારી તરીકે નામ આપે, ત્રાડુ કે. એકવાર આપણા પુણ્યનો મહৎ પુણ્યનો ઉદય હોય તો જ્ઞાની આપણને ખીજાય. આપણી ભૂલ કોણ બતાવે આપણને? અને આપણને તો દેખાતી જ નથી ભૂલ આપણી. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? આપણે તો મરવા વાળો જ છે ને, આપણી ભૂલ નહીં દેખાય તો. એ મરુ માતાની ભૂલ ઋષભનાથ ભગવાને બતાવી કે દીકરો દીકરો શું કરો છો? નીચું જોઈ ગયા. સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નૈન. આપણને કોણ બતાવે આપણી ભૂલ? આ 4 જણા સમજી ગયા, બ્રહ્મચારી સમજી ગયા. આ ભક્ત રત્નના જીવનમાંથી દાખલો લેવાનો છે આપણે. સૌ મૂંઝાણા, પણ આજ્ઞા લેવા કોણ જાય? એમ કરતા સાંજના 4 વાગી ગયા. સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો. સૌભાગભાઈએ કુપોલદેવને વિનંતી કરી કે અંબાલાલ ભૂખ્યો બેઠો છે ક્યારનો, તમે આજ્ઞા આપો. એક દિવસ શેઠના ઘણા આગ્રહથી પછી શેઠના રસોઈ પણ કુપોલદેવ જમ્યા હતા. નહીં તો કે અંબાલાલ જ રસોઈ કરશે ને અમે જમશું. અંબાલાલભાઈ રિસાઈ ગયા હોત તો કે કાલથી હું રસોઈ નહીં કરું. જે જ્ઞાની પુરુષને શિષ્યની નાનામાં નાની ભૂલ ખબર નથી પડતી, જે આચાર્યને કુપોલદેવ ઉપદેશ એમને કીધું, એ ગુરુ થવા લાયક જ નથી. એને ખબર હોય કે આ ચેલો સુધરવા માટે આવ્યો છે, બગડવાને બગાડવા માટે નથી આવ્યો. તો સૌભાગભાઈ વ્યવહાર માગતા હતા તો કુપોલદેવ ખુલાસો કર્યો છે કે સત્પુરુષ પાસે વ્યવહારિક ઈચ્છાથી પણ જાય તો જે ફળ એ અસત્પુરુષ પાસે ગયો હોય એના કરતાં અલગ આવે. અસદગુરુ પાસે જાય ને તો એને આપી દે, બધું પરણાવી દે, છોકરો આપી દે, પરદેશ મોકલી દે, ફેક્ટરી પગલાય કરે ફેક્ટરીમાં કે તારી બરોબર ચાલે. જ્ઞાની કે હું પગલાં કરીશ ને તારી ફેક્ટરીમાં તો બંધ થઈ જશે, એટલે પહેલી બીજી એ બંધ થઈ જાય, ત્રીજી શું છે તૈયારી મારા પગલાં કરાવવાની? પછી જ્ઞાની જાય એને ઘરે. સંસારનો સત્યાનાશ એમના મોક્ષ ને, જ્ઞાની તો મોક્ષ જ લઈ જાય ને. આપણને ગળે ઉતરે, રગે રગે પૂતગલની વાસના છે આપણે તો. એટલે પાર્શ્વનાથ ભગવાન પ્રસન્ન થાય ને આપણા ઉપર તો કયો આશીર્વાદ આપે? મોક્ષ મળો ને, તારા સંસારનો સત્યાનાશ જાઓ. આશીર્વાદ છે જ્ઞાનીનો. એને માટે જે સમજ શિખર ગયો હોય પાલિતાણા કે મારા સંસારનો સત્યાનાશ જાય એટલે હું પાલિતાણા આવ્યો છું ઉગાડે પગે, એ મુમુક્ષુને નમસ્કાર. ઉપર ચડીને કોઈ માગ્યું આવું કે એ ભગવાન હવે મારો સંસારનો સત્યાનાશ જાઓ, મારો ધંધો ઓછો ચાલે, મારો કુટુંબ પરિવાર વધે નહીં, મને એવી ઈચ્છા ન થાય પરદેશ જવાની. આવી ભક્તિ કરવા ગયો છે પાલિતાણા કે સમજ શિખર? એટલે રખડે જ ને 14 રાત લોકમાં, યાત્રા કરી જ નથી એણે. આ ભક્તિની એ તો ભાડાયત જે સેવા ફળ યા છે, સ્તવનમાં આવે છે. પણ તમુરાન તાલે ગાતો હોય હાર્મોનિયમ પર સ્તવન, તો ક્યાંથી સમજાય અર્થ? ભાડાયત છે કે આટલું હું કરીશ એટલે મને આટલું ફળ આપજો. વેપાર કરવા ગયો છે, ભક્તિ કરવા નથી ગયો.
જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ કરું. વંદના વિધિ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મુમુક્ષુ જ્યાં જાય ત્યાં કુપોળદેવનો નામનો ડંકો વગાડવાનો. જયકાર શ્રી ગુરુદેવનો. આ જ કર્તવ્ય છે ભક્તને. પરમ કૃપાળુ દેવ કી